આપણો સાંસ્કૃતિક વારસો એટલે 4 વેદ, ઉપનિષદ, પુરાણો, મહાભારત, આટલું બધું સાહિત્ય આપણી પાસે છે, રામાયણ સહિત. તો એમ થાય કે જીવન આટલું ટૂંકું છે, ધર્મગ્રંથોનો આટલો બધો અભ્યાસ, એને સમય કેવી રીતે પહોંચી શકશે? એટલે બધાનો સાર, સર્વ ઉપનિષદો ગાઓ દુગ્ધા ગોપાલનંદન, બધા જ ઉપનિષદનો સાર ભગવાન કૃષ્ણએ એનું દોહન કરીને આપણને ગીતામાં આપ્યું છે. અને ગીતાની અંદર પણ આપણે આપણા જીવનને સારી રીતે એને સ્વીકારી શકીએ અને અપનાવી શકીએ એવું કંઈ પણ હોય તો ભગવાનની ભક્તિ છે. જુઓ, ગીતાના 12મા અધ્યાયની અંદર ભગવાને વાત કરી પોતાના સખા અર્જુન અનન્ય ભક્તને પોતાની પ્રિય વ્યક્તિઓનો પરિચય આપે છે અને એના વ્યક્તિત્વના ગુણોને સ્પષ્ટ કરે છે. ભગવાન કહે છે કે અર્જુન, આ રીતે શાંત પુરુષ બધા પ્રાણીઓમાં દ્વેષભાવથી રહિત થઈને, સ્વાર્થભાવથી મુક્ત બનીને સૌને પ્રેમ કરનારો અને દયાળુ એ મારો ભક્ત મને પ્રિય છે. મમતા રહિત, અહંકાર રહિત, સુખ દુઃખમાં સમાન, શક્તિ સંપન્ન, અપરાધ કરનારને પણ અભય વચન આપનારો એ યોગી નિરંતર સંતુષ્ટ રહે છે, જેને મન અને ઇન્દ્રિયો વશમાં રાખ્યા છે, મારામાં દ્રઢ વિશ્વાસ રાખે છે, જેણે પોતાના મન અને બુદ્ધિ મને અર્પણ કરી દીધા છે, તે ભક્ત મને પ્રિય છે. જે ભગવાનનો પ્રિય છે અને જેને ભગવાન પ્રિય છે એનામાં આ બધા ગુણો આપોઆપ જ આવી જવાના. ભગવાન તરફ વળવાથી જીવના જીવનમાં રૂપાંતરની ક્રિયા શરૂ થાય. મન અને પ્રાણમાં, સંસ્કારમાં પણ પરિવર્તન આવે, એના જીવન વ્યવહાર પણ બદલાય, ચિંતનની પ્રક્રિયા અને જીવન પ્રત્યેની દ્રષ્ટિ પણ બદલાવા લાગે. તેની અનુભૂતિઓમાં કેટલાય ફેરફાર થવા માંડે. બહારથી તો એ પહેલાના જેવો દેખાતો હોય, પણ આંતરિક રીતે એની સ્થિતિમાં ઘણા બધા ફેરફાર આવી ગયા હોય. એની આકૃતિ તો જેવી છે એવી જ રહેવાની, પણ પ્રકૃતિ બદલાઈ જાય છે. પહેલા એનું ચિત્ત સંસારમાં પરોવાયેલું હતું, એમાં ઈશ્વરીય પ્રકાશનું અવતરણ થવા માંડ્યું. એના પરિણામે સદગુણની સંપત્તિનું ભગવાને એને દાન આપ્યું, એના જીવનમાં પ્રગટ થયું, એનામાં એક નવા વ્યક્તિત્વનો ઉદય થયો. તે ભગવાનને પ્રેમ કરે છે, ભગવાન એને પ્રેમ કરે છે. પ્રેમની આ અનુભૂતિથી એના જીવનમાં અનેક સદગુણો વિકસે છે. ભક્તિ સાધનાનું પરિણામ છે. એના જીવનમાં ઈશ્વરીય પ્રેમ અને પુરસ્કારના રૂપમાં પ્રગટ થાય છે ભક્તિ. જય હિન્દ.